હેલો ગાઈઝ, આજે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત એક્સરસાઇઝ જે તમારા સમક્ષ જોવા મળે છે એ એક્સરસાઇઝ તમારા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર 9માં આપવામાં આવેલી જે એક્સરસાઇઝ છે અને એ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 108 પર આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે એક્સરસાઇઝ જોવા જઈ રહ્યા છે, F1 અને F2. હવે આ F1 અને F2 આ જે એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, આ ગ્રામરના ખૂબ જ મહત્ત્વના પોઈન્ટથી રિલેટેડ છે અને અંગ્રેજી વ્યાકરણ શીખીએ તો અંગ્રેજી વ્યાકરણમાં આ જે બે એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, એનામાં જે વાપરવામાં આવતા જે મુદ્દાઓ છે એ છે ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ આ વ્યૂ ટુ અને સો ધેટ. આ ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ આ એક્સરસાઇઝમાં આપવામાં આવેલા છે. હવે આ જે એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, આ F1 અને F2માં આ જે પ્રસ્તુત કનેક્ટર્સ આપવામાં આવેલા છે કે સો ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ આ વ્યૂ ટુ, તો આના માધ્યમથી તમે વાક્યના ઉદ્દેશ, પર્પઝ શું છુપાયેલો છે તે દર્શાવવામાં આવેલો છે. હવે આ એમાં સૂચના જે આપવામાં આવેલી છે તે આ રીતે છે કે સ્ટડી ધ વે ધ અંડરલાઇન કન્જક્શન્સ આર યુઝડ. હવે એનામાં આપણને એ કહેવામાં આવેલો છે કે એ બાબત પર અભ્યાસ કરો કે જેના કન્જક્શન જે છે જેના નીચે અંડરલાઇન કરવામાં આવેલી છે. તો અહીં તમે જોશો તો પહેલું વાક્ય જે છે તેનામાં ઇન ઓર્ડર ટુ પર શું કરવામાં આવેલું છે? અંડરલાઇન કરવામાં આવેલું છે. પછી બીજામાં વિથ આ વ્યૂ ટુ પર છે, ત્રીજામાં સો ધેટ પર છે અને ચોથામાં પાછા ઇન ઓર્ડર ધેટ પર છે. હવે તમે જોશો તો પહેલું જે વાક્ય છે અહીં આ જે બાબતો છે વિદ્યાર્થી મિત્રો, તે ઇન ઓર્ડર ટુ, વિથ આ વ્યૂ ટુ અને સો ધેટ, આ અહીં શાનું કામ કરે છે? કન્જક્શન્સનું કામ કરે છે. હવે કન્જક્શન્સ કોને કામ આવે છે? કે જે બે વાક્ય હશે એ બે વાક્યોને જોડવાનું કાર્ય કરે છે, તેને કન્જક્શન કહેવામાં આવે છે. તો પહેલું જે વાક્ય છે, વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન ઓર્ડર ટુ સ્ટોપ સોઇલ ઇરોઝન. હવે વી શુડ ગ્રો મોર ટ્રીઝ, આપણને વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ. શાના માટે? ટુ સ્ટોપ સોઇલ ઇરોઝન. તો ટુ સ્ટોપ સોઇલ ઇરોઝન કે જમીનનું ધોવાણ અટકાવવા માટે. તો ઇન ઓર્ડર ટુ, આ બે બાબતો, બે જે બાબતો છે અહીં, અને તે બાબત શું છે? કે સ્ટોપ સોઇલ ઇરોઝન અને વૃક્ષો વાવવાની વાત છે. હવે વૃક્ષો શા માટે વાવવા? તો તેનો ઉદ્દેશ્ય શું છે? તો સોઇલ ઇરોઝન અટકાવવા માટે. તો આ બે બાબતોને જોડવા માટે જે કડી તરીકે જે વર્ડ યુઝ કરવામાં આવે છે ઇન ઓર્ડર ટુ. તો આ ઇન ઓર્ડર ટુ અહીં આપણે અંડરલાઇન કરેલું છે, જે બાબત આજે આપણે શીખવાના છે. તો ઇન ઓર્ડર ટુનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે બે બાબતો હોય, એકમાં કોઈ કાર્ય દર્શાવેલું હોય અને બીજું જે બાબત છે તે બીજી બાબતમાં તે કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છુપાયેલો છે તે બાબત દર્શાવેલી હોય. તો આવી બાબતોને કનેક્ટ કરવા માટે અંગ્રેજી વ્યાકરણમાં સો ધેટનો ઉપયોગ થાય છે, ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થાય છે અને વિથ આ વ્યૂ ટુનો ઉપયોગ થાય છે. તો પ્રસ્તુત જે પહેલું વાક્ય છે એ પ્રસ્તુત પહેલા વાક્યમાં શું દર્શાવવામાં આવેલું છે? તો એનામાં ઇન ઓર્ડર ટુથી જોઈન કરવામાં આવેલું છે. હવે પહેલું જે વાક્ય છે તેનામાં શુડ પછી મેન વર્બ આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. વી કરતા આપેલું છે, પછી શુડ આપેલું છે મોડલ ઓક્ઝિલરી વત્તા મૂળ ક્રિયાપદ વત્તા ઓબ્જેક્ટ. પછી ઇન ઓર્ડર ટુ આપવામાં આવેલું છે. ઇન ઓર્ડર ટુ પછી તરત જ વર્બ આપવામાં આવેલું છે વત્તા ઓબ્જેક્ટ આપેલું છે. તો આ બાબત
ને અહીં જોઈન કરેલી છે। તો આ વાક્યમાં શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? પહેલામાં એક્શન જોવા મળે છે અને એ એક્શન પાછળનો ઉદ્દેશ શું છે? તો સ્ટોપ સોઇલ ઇરોઝન છે। તો આ બાબતને દર્શાવવા ઇન ઓર્ડર ટુ દ્વારા જોઈન કરવામાં આવ્યું છે, જે કનેક્ટર છે। બીજું વાક્ય છે વી શુડ ગ્રો મોર ટ્રીઝ વિથ એ વ્યૂ ટુ સ્ટોપિંગ સોઇલ ઇરોઝન। તે જ વાક્યને વિથ આ વ્યૂ ટુના માધ્યમથી જોઈન કરવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો એનામાં ફરક એટલો છે કે પહેલું જે વાક્ય છે જેમના તેમજ મુકાશે, જેમ અહીં મુકાયેલું છે તે જ પ્રમાણે અહીં મુકાયેલું છે। હવે અહીં વિથ આ વ્યૂ ટુનો ઉપયોગ કરેલો છે, તે વિથ આ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું જ વર્ડ આવે, અર્થાત આઈએનજી વાળો જ શબ્દ આવે, જે તમારે યાદ રાખવાનું રહેશે। તમને ખાલી જગ્યા જો પૂછવામાં આવે તો વિથ આ વ્યૂ ટુ પછી જે કોઈ વર્ડ આવશે તે વર્ડ હંમેશા કેવો હશે? એડજેક્ટિવ અથવા તો જેને આઈએનજી ફોર્મ લાગેલો હોય તે શબ્દ આવેલો હશે। ત્રીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો વી શુડ ગ્રો મોર ટ્રીઝ સો ધેટ વી કેન સ્ટોપ સોઇલ ઇરોઝન। ત્રીજા વાક્યની વાત કરીએ તો વી શુડ ગ્રો મોર ટ્રીઝ, જેમ પહેલા વાક્યમાં પહેલું વાક્ય છે તેવી રીતે બીજામાં પણ છે, તે જ ત્રીજા વાક્યમાં છે, સો ધેટ વી કેન સ્ટોપ સોઇલ ઇરોઝન। હવે જોશો તમે વિદ્યાર્થી મિત્રો, અહીં ઇન ઓર્ડર ટુ પછી તરત જ ક્રિયા આપવામાં આવે છે, જ્યારે અહીં સો ધેટના વાક્યમાં સો ધેટ પછી કર્તા આપવામાં આવેલો છે અને પછી વર્બ છે અને પછી ઓબ્જેક્ટ છે પાછા। એટલે કે સો ધેટ વાળી વાક્ય રચનામાં બે અલગ અલગ વાક્ય જોવા મળે છે અને પહેલા વાક્યમાં તમને કાર્ય કરેલું હશે અને બીજા વાક્યમાં તેનો ઉદ્દેશ્ય। હવે પહેલા વાક્યમાં જે કર્તા છે, અહીં તો વી છે, વાક્યમાં જોશો તમે તો અહીં વી છે, તો એના માટેનો જ કર્તા અહીં સો ધેટ પછી મૂકવો પડશે। હવે અહીં સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલા માટે અહીં પણ સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે, એટલા માટે અહીં કેન મોડલ ઓક્ઝિલરી મૂકવામાં આવેલું છે। જો આ પ્રકારના વાક્યમાં પહેલા વાક્યમાં સાદા વર્તમાન કાળ હશે તો બીજા વાક્યમાં પણ મોટા ભાગે સાદા વર્તમાન કાળનું જ વાક્ય હશે, અથવા સાદા વર્તમાન કાળમાં જ ઉદ્દેશ્ય દર્શાવેલો હશે, અથવા તો કોઈક વખત સાદા ભવિષ્યકાળનું પણ વાક્ય હોઈ શકે, જે તમારે યાદ રાખવાનું રહેશે। આનામાં તમને ખાલી જગ્યામાં જો પૂછવામાં આવે તો સો ધેટ પછી હંમેશા અહીં આવેલ કર્તા માટેનું અહીં કર્તા મૂકવામાં આવશે। અહીં જો સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ હશે અથવા તો સાદા વર્તમાન કાળનું આ વાક્ય હશે તો અહીં પણ અહીંનું જે ક્રિયાપદ છે એ પણ સાદા વર્તમાન કાળ અથવા તો સાદા ભવિષ્યકાળનું હોઈ શકે। આ વાક્યમાં સો ધેટ એ કનેક્ટર છે। ચોથું વાક્ય છે વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન ઓર્ડર ધેટ વી કેન સ્ટોપ સોઇલ ઇરોઝન। તો વિદ્યાર્થી મિત્રો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ અને વાક્ય રચના નિયર અબાઉટ સેમ છે। તો આનામાં ઇન ઓર્ડર ધેટ એ શું છે? કનેક્ટર છે। હવે F2 જોઈએ વિદ્યાર્થી મિત્રો। F2માં સૂચના આપેલી છે કે રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અંડરલાઇન કનેક્ટર્સ વિથ આ સ્ટ્રેટ લાઇન એન્ડ એક્સપ્રેશન ઓફ પર્પઝ વિથ ઝિગઝેગ લાઇન। હવે એનામાં જે આપણને મહત્ત્વની બાબત શીખવાની એ છે વિદ્યાર્થી મિત્રો કે એનામાં જે ઉદ્દેશ્ય શું દર્શાવે છે, કે કનેક્ટર કયો છે અને કે કઈ બાબતમાં એનો પર્પઝ છે તે આપણે જોવાનો છે। તો તમે જોશો તો પહેલું જે વાક્ય છે તો પહેલા વાક્યમાં ટુ બાય સમ બુક્સ આ ઉદ્દેશ્ય છે અને ઇન ઓર્ડર ટુ આ કનેક્ટર છે। આઈ વેન્ટ ટુ માર્કેટ, હું માર્કેટ ગયો હતો, ટુ બાય સમ બુક્સ તો શા માટે ગયો હતો? તો પુસ્તકો ખરીદવા માટે ગયો। તો અહીં જે કહેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો, તો અહીં જે ઉદ્દેશ છે ને આ રીતે ઝિગઝેગ લાઇનમાં આ રીતે
દર્શાવવાની વાત કરે છે। આપણા માટે મહત્ત્વની બાબત એ છે કે એનામાંથી એ ઓળખવાનું છે કે કયા વાક્યમાં ક્રિયા દર્શાવેલી છે અને કયા વાક્યમાં તેનો ઉદ્દેશ્ય કે પર્પઝ છુપાયેલો છે। તો એનામાં ઇન ઓર્ડર ટુ કનેક્ટર છે। ઇન ઓર્ડર ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે છે, એ યાદ રાખવાનું હશે। અને એના ઇન ઓર્ડર ટુ પછીનું જે વાક્ય હશે એનામાં ઉદ્દેશ્ય છુપાયેલો હશે। બીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, માય ટીચર કોલ્ડ માય પાપા સો દેટ ધે કુડ ડિસ્કસ માય રિઝલ્ટ। માય ટીચર કોલ્ડ માય પાપા, તો અહીં જોશો તમે કોલ્ડ એ ભૂતકાળમાં છે, શા માટે બોલવામાં આવ્યો હતો? તો ધે કુડ ડિસ્કસ માય રિઝલ્ટ। તો અહીં માય ટીચર કોલ્ડ માય પાપા સો દેટ ધે કુડ, અહીં ટીચર્સના બાબતમાં લીધી છે વિદ્યાર્થી મિત્રો કે વિવિધ શિક્ષકો મારા રિઝલ્ટ વિશે ચર્ચા કરી શકે। તો અહીં માય ટીચર જે છે વિદ્યાર્થી મિત્રો, ખરેખર જોવા જઈએ તો અહીં ધેના જગ્યા પર હી આવવું જોઈએ, કારણ કે અહીં એક વચન છે ટીચર, એટલા માટે અહીં ઇન્સ્ટેડ ઓફ ધેર શુડ બી હી કુડ ડિસ્કસ માય રિઝલ્ટ આવી રીતે હોવું જોઈએ। અહીં ભૂતકાળ છે એટલા માટે અહીં ભૂતકાળનું મોડલ ઓક્ઝિલરી આપવામાં આવેલું છે, કુડ મૂકવામાં આવેલું છે અને એના પછી મૂળ ક્રિયાપદ જ આવે છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે યાદ રાખવાનું રહેશે। તો આ જે વાક્ય છે ધે કુડ ડિસ્કસ માય રિઝલ્ટ, આ એનામાં પર્પઝ છે અને સો ધેટ આ કનેક્ટર છે। ત્રીજું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો, હી કેમ ટુ માય હાઉસ વિથ અ વ્યૂ ટુ મીટિંગ માય પાપા। તો તેઓ મારા ઘરે આવ્યા, તો શા માટે આવ્યા હતા? તો મારા પપ્પાની સાથે મુલાકાત કરવા માટે આવ્યા હતા। તો અહીં વિથ અ વ્યૂ ટુ પછીનું જે વર્ડ આવશે વિદ્યાર્થી મિત્રો તે હંમેશા આઈએનજી વાળો જ હશે, એ તમારે યાદ રાખવાનું હશે। પછી ચોથું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, આઈ ઓલવેઝ યુઝ બાઇસિકલ ઇન ઓર્ડર દેટ આઈ કેન સેવ મની। તો હું હંમેશા બાઇસિકલ યુઝ કરું છું, તો શા માટે? કે હું પૈસા બચાવી શકું। તો આઈ કેન સેવ માય મની, તો આ જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો આનામાં પર્પઝ છે, આ પર્પઝ છુપાયેલો છે આનામાં। અને આઈ ઓલવેઝ યુઝ બાઇસિકલ, આ જે છે આનામાં એક્શન છે, તો ઇન ઓર્ડર દેટ આ કનેક્ટર છે। વિદ્યાર્થી મિત્રો આનામાં અહીં આઈ યુઝ આ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે, એટલા માટે અહીં પણ સાદા વર્તમાન કાળનું જ વાક્ય આવેલું છે ઉદ્દેશ્ય દર્શાવ। અને છેલ્લું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, ધ પીપલ ઓફ અવર મોહલ્લા ગોટ ટુગેધર ઇન ઓર્ડર દેટ દે કુડ રિઝોલ્વ ધ ઇશ્યુ। તો મારા જે મોહલ્લો છે એ મોહલ્લાના લોકો ભેગા થઈ ગયા, એક જગ્યા પર ભેગા થઈ ગયા। તો શા માટે ભેગા થયા? તો તેઓ જે ઇશ્યુ છે તે ઇશ્યુને રિસોલ્વ કરી શકે એટલા માટે। તો અહીં તમે જોશો તો માય પીપલ ઓફ મોહલ્લા ગોટ ગેધર, હવે ગોટ આ ગેટનું ભૂતકાળ છે, તો એટલા માટે અહીં ભૂતકાળ છે, એટલા માટે સો ધેટ પછી પણ ભૂતકાળ દર્શાવતું ક્રિયાપદ અહીં આપવામાં આવ્યું છે। અને કુડ છે એટલે આ ભૂતકાળ દર્શાવે છે, અને કુડ પછી હંમેશા અહીં જે પણ મોડલ ઓક્ઝિલરી આવે, દાખલા તરીકે મે, માઇટ, કેન, કુડ, વુડ, શુડ, તો હંમેશા અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો? મૂળ ક્રિયાપદ જ આવશે, ટુ વગરનું કે ઈડી વગરનું કે આઈએનજી વગરનું મૂળ ક્રિયાપદ જ આવશે। એટલા માટે અહીં કુડ રિઝોલ્વ ધ ઇશ્યુ મૂકવામાં આવેલું છે, તે તમારે યાદ રાખવાનું રહેશે। અહીં ભૂતકાળ જો અહીં ભૂતકાળ હશે પહેલા વાક્યમાં, તો અહીં પણ ભૂતકાળ જ દર્શાવતું જ ક્રિયાપદ મૂકવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને આ એક્સરસાઇઝ સમજણ પડી હશે। જો ન સમજાઈ હશે તો તમે મને ફોન પણ કરી શકો છો અથવા તો કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ કરી શકો છો। ટીલ ધેન થેન્ક યુ।